ગોધરા સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણથી 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો થયો શુભારંભ. જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જિલ્લા પંચાયત રેણુકાબેન ડાયરાની અધ્યક્ષતામાં કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ નિમિત્તે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ અંતર્ગત પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને ગોધરા અમદાવાદ રોડ પર આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર પરિસરના હોલ ખાતે 100 દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો શુભારંભ કાર્યક્રમ યોજાયો હતો. ટીબીના દર્દીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે પોષણક્ષમ કીટ વિતરણ કરવામાં આવી હતી. સારવાર લઈ સાજા થયેલ ટીબી ચેમ્પિયનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરા ખાતે આયોજિત કાર્યક્રમમાં 2 એક્સરે વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. એક્સરે વાન દ્વારા સબ સેન્ટર હેલ્થ વેલનેસ સેન્ટર લેવલ પર એક્સરે દ્વારા નિદાન કરવામાં આવશે. આ સઘન ઝુંબેશ હેઠળ આગામી 100 દિવસ દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા ટીબીના દર્દીઓને શોધીને સ્થળ પર જ તાત્કાલિક ધોરણે સારવાર અપાશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી DK બારિયા, જિલ્લા આરોગ્ય અધિકારી વિપુલ ગામિત સહિત આરોગ્ય વિભાગના કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 7મી ડિસેમ્બર રોજ અહીંયા ગોધરા જિલ્લામાં માનનીય પ્રમુખ મેડમ રેણુકાબેન ડાયરા સાહેબ, અમારા કલેક્ટર સાહેબ, જિલ્લાના આપણે અલગ સમિતિના ચેરમેન શ્રી અરવિંદભાઈ, વિનોદભાઈ અને વિક્રમસિંહ, અન્ય પદાધિકારીગણ પ્લસ અમારા ટીબીના બધા અધિકારી મિત્રો એના બધા સાથે થઈ આજે માનનીય ભારત સરકાર શ્રી તરફથી જે 100 દિવસ ટીબી મુક્ત લોન્ચિંગ અભિયાનનું અમે શુભારંભ કર્યો છે. આ લોન્ચિંગ અભિયાન થકી ખાસ કરીને જે ગોધરા જિલ્લામાં જે વલ્નરેબલ ગ્રુપ છે, 60 વર્ષથી ઉપરના વ્યક્તિઓ, ડાયાબિટીસવાળા વ્યક્તિઓ, ગંભીર રોગથી પીડાતા વ્યક્તિઓ, આવા જે વલ્નરેબલ ગ્રુપ છે એના ઘરે ઘરે જઈને અમે એક્ટિવ સર્વેલન્સની કામગીરીનો આરંભ કરીશું. આમાં ખાસ કરીને જે અમારા આયુષ્યમાન આરોગ્ય મંદિર છે એમાં જે અમારા કર્મચારીઓ છે એમના થકી સસ્પેક્ટેડ પેશન્ટો શોધી અને એમનું નિદાન, ખાસ કરીને આજે અમે એક્સરે વાનનું પણ લોન્ચિંગ કર્યું છે. એમના એક્સરે વાન થકી જિલ્લામાં જે CB નાટ, ટ્રુ નાટ મશીન છે એમના થકી એમનું નિદાન કરીશું, એમને સારવાર પણ અપાવીશું અને પ્રયત્ન એ છે કે 2025 સુધીમાં અમે 100% ગોધરા જિલ્લાને ટીબી મુક્ત કરી દઈશું. તો આ જે મેસેજ છે ખાસ કરીને એ આપના જે મીડિયા થકી આપના મારફત ગોધરા જિલ્લા તથા અન્ય જિલ્લાના લોકો સુધી પહોંચે અને એ પણ આનો લાભ લઈ જેથી કરીને આપણે સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકીએ.